પણ તારા હું તને ક્યાં રાખીશ? તારા ઘરમાં. મારી પાસે તારા બંગલા જેવો વિશાળ બંગલો નથી. સિમેન્ટ, કપચી અને રેતીથી બનેલા ઢાંચાને મકાન કહેવાય છે. પણ જ્યાં સ્નેહની સરવણી ફેલાતી હોય, જ્યાં એકબીજાની આત્મા મળેલી હોય અને જ્યાં એકબીજાના હૃદય એકબીજામાં સમાયેલા હોય, એ મેં તારા ઘરમાં જોયું છે. પણ બેટા, મારો દીકરો અપંગ નથી, દિવ્યાંગ છે. એ શરીરથી અપંગ છે, પણ મન અને સ્વભાવથી નહીં. મારા ઘરે હું તને સુખી નહીં રાખી શકું. દરેક સ્ત્રીને સુખ સાહેબી નથી જોતી હોતી. સ્ત્રીઓને એમના પતિ જો સાચો પ્રેમ કરે ને તો સૂકો રોટલો પણ પકવાન જેવો લાગતો હોય છે. અને દરેક સ્ત્રીઓને પૈસા નથી જોઈતા હોતા. 99% સ્ત્રીઓને એમના પતિનો સાચો પ્રેમ જોઈતો હોય છે. પાછળથી તારે પસ્તાવું ના પડે. કાકા, મેં સમજી વિચારીને નિર્ણય લીધો છે. અને પરિણામની પરવા તો પામર લોકો કરતા હોય છે. જો આપણે પરિણામને મુઠ્ઠીમાં લઈને ચાલીએ ને તો પરિણામ પણ પરવશ થઈ જતા હોય છે.